HOCl સાથે 3-મિથાઇલ 2-પેન્ટીનની પ્રક્રિયા ખાલી જગ્યા આપે છે. તો પહેલાં તો આપણે 3-મિથાઇલ 2-પેન્ટીનનું બંધારણ દોરી લઈએ. પેન્ટ એટલે કે 5 કાર્બન આવેલા છે. એમાં 3 ઉપર મિથાઇલ છે. અહીંથી પહેલો નંબર આપ્યો તો 1, 2 અને 3 ઉપર આવેલું છે. મિથાઇલ 2 ઉપર ઇન આવેલો છે. તો 1 અને બીજા નંબરના કાર્બન ઉપર ઇન આવેલું છે એટલે કે ડબલ બોન્ડ. બાકીની સંયોજકતા આપણે હાઇડ્રોજનથી પૂરી કરશું એટલે CH3. અહીંયા 3 સંયોજકતા છે એટલે CH. અહીંયા આવશે 3 ને 4 સંયોજકતા પૂરી છે. અહીંયા CH2 અને CH3. તો આ બન્યું 3-મિથાઇલ 2-પેન્ટીન. હવે આની પ્રક્રિયા આપણે કરવાની છે HOCl એટલે કે હાઇપોક્લોરસ એસિડ સાથે. HOCl હાઇપોક્લોરસ એસિડ. તો હાઇપોક્લોરસ એસિડની અંદર ઋણાયન અને ધનાયન આપણે છૂટા પાડીએ તો અહીંયા OH- બને છે અને અહીંયા ક્લોરોનિયમ આયન બનશે. Cl- નહીં બને કારણ કે ઓક્સિજનની કમ્પેરિઝનમાં ક્લોરીનની વિદ્યુત ઋણતા ઓછી છે એટલે HOCl પ્લસ બનશે અને OH- બનશે. તો આ ક્લોરોનિયમ આયન બને છે અને હાઇડ્રોક્સિલ સમૂહ બને છે. તો આ બંનેની પ્રક્રિયા થતાં આપણને નિપજમાં પહેલાં તો આપણે આ ડબલ બોન્ડના ઇલેક્ટ્રોન છે એનું સ્થાનીકરણ કઈ સાઈડ થાય છે એ ચેક કરી લઈએ. તો ડબલ બોન્ડના આ પાઈ ઇલેક્ટ્રોન છે એ પાઈ ઇલેક્ટ્રોન એ સ્થાનીકરણ એટલે કે આનું ધ્રુવીકરણ થશે. તો ધ્રુવીકરણમાં 2 શક્યતાઓ રહેલી છે. કાં તો પાઈ બંધના ઇલેક્ટ્રોન આ કાર્બન ઉપર વિસ્થાનીકૃત થશે અથવા તો આ કાર્બન ઉપર વિસ્થાનીકૃત થશે. તો જે બાજુ આલ્કાઇલ શૃંખલા ઓછી હોય એ તરફ વિસ્થાનીકૃત થાય એટલે કે આ ડાબી બાજુના કાર્બન ઉપર પાઈ ઇલેક્ટ્રોન વિસ્થાનીકૃત થશે એટલે આ કાર્બન ઉપર માઇનસ ચાર્જ આવી જશે અને આ કાર્બન ઉપર પ્લસ ચાર્જ આવી જશે. તો નવું બંધારણ આપણને કંઈક આવું મળશે CH3. ત્યારબાદ CH ઉપર માઇનસ ચાર્જ. ત્યારબાદ સિંગલ બોન્ડ CH3 CH2 CH3 અને આ કાર્બન ઉપર આવી જશે પોઝિટિવ ચાર્જ. હવે આપણે હાઇપોક્લોરસ એસિડમાંથી નેગેટિવ ચાર્જ છે એ પોઝિટિવ ચાર્જ સાથે જોડાશે અને ક્લોરોનિયમ આયન પોઝિટિવ ચાર્જ છે એ નેગેટિવ ચાર્જ સાથે જોડી દઈએ તો અહીંયા જોડાશે પ્લસ સાથે માઇનસ OH અને આ માઇનસ વાળું જે કાર્બન છે એની સાથે જોડાશે પ્લસ એટલે કે Cl. તો CH3 CH સાથે જોડાવાનું છે Cl. ત્યારબાદ C ની સાથે જોડાશે OH અને CH3 CH2 CH3. તો આપણે આનું IUPAC નામ બનાવીએ તો કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા છે ટોટલ 5 કાર્બનની અને 5 કાર્બનમાં વિસ્થાપિત સમૂહો તરીકે મિથાઇલ આવેલું છે અને ક્લોરો આવેલું છે. તો ક્લોરોનો C અને મિથાઇલનો M. તો ક્લોરોનો C પહેલા આવશે પૂર્વક તરીકે અને મુખ્ય સમૂહ છે એ હાઇડ્રોક્સિલ સમૂહ છે જેનો પ્રત્યય લાગશે ઓલ. તો સૌથી પહેલા આપણે વિસ્થાપિત સમૂહો લખી લઈએ તો નંબરિંગ આપણે આપશું ઓછામાં ઓછી જે વિસ્થાપિત સમૂહને નંબર મળે એ રીતે નંબર આપશું. તો અહીંથી નંબર શરૂ કરીએ 1 2 3 4 અને 5. તો 2 ઉપર છે ક્લોરો છે એટલે 2 ક્લોરો. 3 ઉપર મિથાઇલ છે તો 3 મિથાઇલ. ટોટલ 5 કાર્બનની શૃંખલા છે એટલે પેન્ટેન અને 3 ઉપર OH આવેલું છે એટલે 3 ઓલ. તો આ થયું એનું IUPAC નામ અને આ આપણો ફાઇનલ જવાબ છે.